સબ ટોટલ અને ગ્રુપ્સ બનાવતા શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, થોડી માહિતી સબ ટોટલ અને ગ્રુપ્સની આપી દઉં. જો મેં એક રેન્ડમલી ખાલી એક એક્ઝામ્પલ લઈને મેં અહીંયા શું બનાવેલું છે, નેમ લીધો છે, એક માર્કશીટ એક્ઝામ્પલ તરીકે બનાવેલી છે. એની અંદર મેં લીધું છે કે ક્લાસ વાઇઝ એ ક્લાસ 2 છે, એની અંદર એક બે સ્ટુડન્ટ છે, 2 વિદ્યાર્થીઓ છે, એક ક્લાસ એની અંદર છે, બીજા વિદ્યાર્થીઓ છે એ ક્લાસ બીની અંદર છે, અને એક ક્લાસ છે જેની અંદર સી અને ડી. આમ મેં અલગ અલગ ક્લાસ વાઇઝ ક્લાસ લીધા છે. હવે એના હરેક ક્લાસની અંદર જો અહીંયા ક્લાસ એની અંદર નઈમ નામનો જે છોકરો છે એના માર્ક્સ લખેલા છે, જે વિષય વસ્તુ હોય એના માર્ક્સ લખેલા છે. તો ગ્રુપ્સ આની અંદર ગ્રુપ્સ એટલે શું કે આની અંદર અલગ અલગ તમે ગ્રુપ્સ જોઈ શકો. તો આપણે તેને આઉટલાઇનની અંદર જ્યારે ડેટાની અંદર જઈ આઉટલાઇનની અંદર તમે ગ્રુપ્સ બનાવી શકો કે નહીં. મારે ઓનલી ફોર મારે જ્યારે એ ગ્રુપ જોવું હોય, બી ગ્રુપ જોવું હોય, કાં તો એકલું સી ગ્રુપ જોવું હોય, તો તમે આખા ગ્રુપને સિલેક્ટ કરીને તમે ગ્રુપ્સ બનાવી શકો. પછી એના પછી જો તમને અહીંયા દેખાય છે કે મારે સબ ટોટલ કેવી રીતે કરવું. મારે સબ ટોટલ કરવો છે કે કોમ્પ્યુટરનો આખા ઓનલી ફોર એ ગ્રુપના કોમ્પ્યુટરની અંદર કેટલા માર્ક્સ છે, જો ટોટલનું એ સબ ટોટલ થશે, અને પૂરી કોલમ અને કોલમ નું સબ ટોટલ થશે. તો સબ ટોટલ એટલે આપણે ઓનલી ફોર એ ગ્રુપનું જોવું હોય, બી ગ્રુપનું જોવું હોય કે સી ગ્રુપનું, તો એનું આખું સબ ટોટલ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ એક્ઝામ્પલ લઈને તમે પરીક્ષાની અંદર પણ આ એક્ઝામ્પલનો યુઝ કરીને સબ ટોટલ અને ગ્રુપ બનાવી શકો છો. આની અંદર ચોપડીની અંદર જે આપેલું છે, આપણે જે એક્ઝામ્પલ જે 4.2 ચોપડીની અંદર આપેલો છે, એ પણ આપણે એનો એક્ઝામ્પલ લઈને આપણે આપણી રીતે બનાવી શકીએ છીએ. તો જો સબ ટોટલ અને સબ ટોટલની અંદર શું થાય છે કે આપણે કોઈ વસ્તુને ડાયરેક્ટ ટોટલ કરવું હોય, કાં તો અલગ અલગ ગ્રુપનો ટોટલ નીકાળવું હોય, તો એ વખતે આપણે સબ ટોટલ કરતા હોઈએ છીએ. જો બહુ મસ્ત ટોપિક છે સબ ટોટલ અને ગ્રુપ્સનો. તો એની અંદર આપણે સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સૌથી પહેલા તમારે શું કરવાનું કે ડેટાની અંદર જવાનું. ડેટા છે, ડેટાની અંદર ગયા પછી હવે સૌથી પહેલા મારે નહીં જે એ ગ્રુપનો છે એને સિલેક્ટ કરી લેવાનું. જો મેં સિલેક્ટ કરી લીધું, એના પછી તમારે શું કરવાનું, ડેટાની અંદર જઈશ. ડેટાની અંદર ગયા પછી અહીંયા તમને ગ્રુપ્સ એન્ડ આઉટલાઇન દેખાશે. જો અહીંયા ગ્રુપની અંદર જ્યારે હું એની શોર્ટકટ કી યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો. ગ્રુપ એન્ડ આઉટલાઇનની શોર્ટકટ કી કઈ છે? F12. તમે એ પણ કરી શકો છો. ડાયરેક્ટ હું ગ્રુપની અંદર ક્લિક કરીશ. જેવો ગ્રુપની અંદર ગ્રુપ ઉપર ક્લિક કરીશ ત્યારે તમને શું દેખાશે, એ જે પોપઅપ મેનુ ખુલશે. પોપઅપ મેનુની અંદર તમે રો અને કોલમ તમારે કયા ટાઈપનું બનાવવું છે. મારે બનાવવું છે રોનું, કોલમનું નથી બનાવવું. મારે નઈમ નામની જે કોલમ છે, નઈમ એ ગ્રુપનું જે રો છે એ આખું હાઈડ થયેલું દેખાય. અને આપણે જોઈ શકીએ, જો અહીંયા જેવું ક્લિક કરીશ, ઓકે બટન દબાવીશ, અહીંયા આવી ગયું. જો અહીંયા દેખાય છે. જ્યારે હું એની ઉપર પ્લસ માઇનસ નો મતલબ શું, જ્યારે આ પ્લસ થઈ ગઈ, જો અહીંયા તમને એ ગ્રુપ નામનો જે હશે, આપણે ગ્રુપ કર્યો એ હાઈડ થઈ ગયો. પ્લસ જ્યારે પ્લસ આવે, પ્લસની અંદર શું આવશે કે જ્યારે આપણે આની અંદર પ્લસ હશે તો આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા જે આપણું ગ્રુપ બનેલો હતો એ હાઈડ થઈ ગયો. જ્યારે એની ઉપર ક્લિક કરીશ
ત્યારે તમને દેખાશે એ ગ્રુપ પાછું આવી ગયું છે. જો ફરી ક્લિક કરીશ તો એ ગ્રુપ જતો રહેશે. એવી રીતે તમે દરેક ગ્રુપનું તમે દરેક બી છે, સી છે, ડી છે, દરેક ગ્રુપની અંદર તમે ગ્રુપ બનાવી શકો છો. હવે આપણે સબ ટોટલ જોવાનું છે. સબ ટોટલની અંદર શું કરીશું? હું કંટ્રોલ Z કરી લઉં. જો હવે સબ ટોટલની અંદર મારે શેનો ટોટલ કરવો છે? આપણે ખબર છે અહીંયા ટોટલ કરવા માટે બરાબર SUM સમ કરતા હતા. કરીને પછી અહીંયા આખું કઈ કોલમ આવશે? F નંબરની કોલમ છે. F નંબરની કોલમ અને રો કયા નંબરની આવશે? 2 નંબરની. એવી રીતે આપણે સમ કરતા હતા. હવે આપણે અહીંયા કશું જ કરવાનું નથી. હવે એની અંદર સબ ટોટલ કરવા માટે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા સારામાં એવો સારો બેસ્ટ જે આપણો સ્ટેપ છે, જે ડેટાની અંદર ગયા પછી, જો ડેટાની અંદર ગયા પછી ડેટાની અંદર ક્લિક કરવાનું અને અહીંયા સબ ટોટલ ઉપર ક્લિક કરવાનું. જેવો તમે ક્લિક કર્યો, જો તમે જેવો ક્લિક કર્યો અહીંયા તમને દેખાશે કેટલા ગ્રુપ બનેલા છે એ પણ દેખાશે. ગ્રુપ 2, ગ્રુપ 3, ગ્રુપ 3, 1, 2, 3, આ તમને 3 ગ્રુપ્સ દેખાશે. પણ આપણે એક જ ગ્રુપ બનાવેલો છે. તો આપણે એક ગ્રુપની અંદર મારે ઓનલી ફોર નેમ લેવો છે, પછી ક્લાસ લેવો છે, પછી મારે ટોટલ લેવો છે. તો આની ઉપર જે આપણે જોઈએ છે એના ઉપર તમારે ક્લિક કરવાનો, ટીક કરવાનો. ક્લિક કરશો પછી અહીંયા સમ કરી શકો, કાઉન્ટ કરી શકો, એવરેજ કરી શકો, મેક્સ કરી શકો, મિની કરી શકો, મેક્સિમાઇઝ કરી શકો. આ બધું જ અહીંયા આપેલું છે. જ્યારે હું એના ઉપર ક્લિક કરીશ, જો તમને દેખાય છે, શું દેખાય છે? જો હરેક કોલમનો, હરેક વસ્તુનો અલગ અલગ તમને દેખાતું હશે. હરેક વસ્તુ, હરેક કોલમનો તમને અહીંયા અલગ અલગ સબ ટોટલ દેખાશે. જો આ જે અનીસ નામની છે, અંકિતા નામની છે, એનું ટોટલ સબ ટોટલ કરેલું દેખાશે. જો અહીંયા તમે જોઈ શકો સબ ટોટલ. પછી એની અંદર તમે આ તો મેં ટોટલ કરેલું છે એના માટે તમે જોઈ શકો આખા ટોટલનું એ સબ ટોટલ થઈ ગયું છે. આખા ટોટલનું જો અહીંયા સબ ટોટલ દેખાશે. જો જ્યારે મારે ઓનલી ફોર એ ગ્રુપનું જોવું છે, હું બી હાઈડ કરીશ. જો અહીંયા હું સી ને પણ હાઈડ કરી લઉં. જો અહીંયા ઓનલી ફોર એ ગ્રુપનું તમે સબ ટોટલ જોઈ શકો છો. આવી રીતે સબ ટોટલનું એક્ઝામ્પલ તમે જ્યારે પણ લેબમાં જાઓ ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું રહેશે. આ રહ્યો સૌથી સારામાં એવું સારું એક્ઝામ્પલ છે. આપણે આ એક્ઝામ્પલને લાઈવ જોયો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.